તો આની અંદર વધુ તો હું કહેતો નહીં, કારણ કે શૈલેષભાઈએ ઘણું બધું આપણને મતલબ આપણને સમજાવી દીધું છે. આયોજનની અંદર તમારા લોકોને ખાલી અમને સાથ સહકાર જ આપવાનો, કારણ કે આપણે આજે જે એકતા ગ્રુપ છે, શંખેશ્વર ગ્રુપ છે, ઉદલપુર ગ્રુપ છે, ઉદલપુરની અંદર 80 છોકરાઓનું ગ્રુપ છે. તો આ બધા વ્યક્તિઓ આપણને સાથ સહકાર આપવા માટે આવશે, પણ એમને ઓગળી તો આપણે બતાવવી પડશે. આ ઓગળી તમે બતાવશો, તમારા ભાઈઓ થકી મતલબ એક તમારી બોડી બની દેજો એની, તો અહીંયા આના જમણ મતલબ પાણીના આ રીતે આટલા માણસો આ પાણીમાં કામ કરશે, ચામો આટલા કામ કરશે, ભોજનની અંદર આટલા કામ કરશે, આપણે નવચંડી પેલા મતલબ હવન કરવાના એની અંદર આ વ્યક્તિઓ કામ કરશે, એવું આપણે અલગ અલગ ભાગ પાડવા પડશે. તો આ ભાગ પાડવા માટે શૈલેષભાઈ તમને આગળ આયોજન આપશે કે કઈ રીતે શું કરવું, રાજેશભાઈ આપશે, અરવિંદભાઈ આપશે, બરોબર? ચાલુ રાખો. તો વધુ કહેતો નહીં, પણ આજુબાજુના આપણા ગામની અંદર આમ પાલોદરની અંદર આપણા સમાજની એક જો ગુજરાત આખું ભેગું થતું હોય તો આપણી ઇજ્જતનો સવાલ છે કે અહીંયા આપણે સાચવવું જરૂરી. જો આપણે ના સાચવીએ તો બહારનું મહેમાન પરુણું આપણી વાત લઈ જાય કે ભાઈ આ ગામની અંદર આ મતલબ આ માતાજીનું કોમ હતું ને એમાં આવું થયું. એવું ના થવું જોઈએ. દરેકે પોતાની નૈતિક જવાબદારી સમજવી પડશે. આ જવાબદારી તમે નહીં સમજો ને તો આગળ ભવિષ્યની અંદર કોઈ બીજી આવી માતાજીનું કહો કે કોઈ મીટિંગ થશે ને તો એની અંદર ફરીથી આવો પ્રતિસાદ તમને નહીં મળે. આપણે જશ લેવાનું છે. આ જશ લેવાનું હોય અને ગામે ગામ વાત થવી જોઈએ કે ભાઈ પાલોદરની અંદર આપણા સમાજની નહીં પણ બહારના સમાજની અંદર એ વાત થવી જોઈએ કે ભાઈ પાલોદરની અંદર રાવળ સમાજના અગ્રણીઓ મતલબ આખા ગુજરાતના ભેગા થયા હતા અને આવું એક મોટું ફંક્શન કર્યું ને આખા ગામે ગામ માં જોગણીનો રથ ફર્યો અને આ એમને ધામ બનાવવાનો નિર્ધાર કર્યો છે. તો આ ધામ બનાવવાનું છે આપણે, એની પાછળ ધામ બનાવ્યા પાછળ આપણે બીજું બહુ મોટું એવું કામ કરવાનું છે, સંકુલ બનાવવાનું. તો આ સંકુલની અંદર આપણા સમાજના નાના ભૂલકાઓથી મોડીને મોટા છે મતલબ કોલેજ સુધી આપણા રાવળ સમાજના છોકરાઓ ભણવા જવું. કયો બહારથી મતલબ મારો 2 છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ, એમની ફી શું છે ને હું જાણું છું, પણ દરેક વ્યક્તિ આપણે નહીં ભણાવી શકતા, પૈસાના લીધે ભણાવી નહીં શકતા. પૈસા વધુ હોય એટલે હોસ્પિટલની અંદર આપણે દવા નહીં કરાવી શકતા. આપણે એક હોસ્પિટલ પણ બનાવવાનું છે કે જેની અંદર ફ્રી સર્વિસ, ફ્રી સેવા થાય. આવો બધો નિર્ધાર કર્યો. તો આની અંદર પહેલાં તમને બધાને મતલબ વડીલોને એવું લાગશે કે આ બધું શું શક્ય છે, એવું લાગે, કારણ કે નેગેટિવ આપણે વધુ વિચારતા હોઈએ. અત્યારે નેગેટિવ પોઝિટિવ કરતો નેગેટિવ વધારે વિચારીએ છીએ આપણે. તો પણ બધું શક્ય જ છે. આજે જો પટેલ સમાજ છે, ચૌધરી સમાજ છે, જો પટેલ સમાજ ગોમે એમના સ્વામિનારાયણ મંદિર બનાવતા હોય તો આપણે ગુજરાતના બધા રાવળ ભેગા થઈને એક માનું આપણે મંદિર ના બનાવી શકીએ? બનાવી શકીએ, ઇઝી જ છે, પણ થોડું પ્લાનિંગ કરવું પડશે. તો આટલું કહેતો મારા 2 શબ્દોનું વિરામ આપું છું. જય મા જોગણી.